સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી અને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જીપીએસસી મેન્સ ટુ ધ પોઈન્ટ સિરીઝ ચલાવીએ છીએ. એની અંતર્ગત આજનો વાર એટલે કે બુધવાર. તો આજના દિવસે આપણે મિત્રો બુધવારના દિવસે આપણે ભૂગોળ સબ્જેક્ટ જે છે એના જે છે પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છીએ. ભૂગોળના પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. જેમાં પ્રથમ પ્રશ્ન છે કે હીટ બજેટ શું છે. અત્યારે કે ભારત સરકારના બજેટ એ બધું જોયું, તો હવે ભૂગોળમાં એવું હીટ બજેટ શું છે અને પૃથ્વીના વાતાવરણમાં તાપમાનને કેવી રીતે અસર કરે છે તે જણાવો. હીટ બજેટ શું છે અને પૃથ્વીના વાતાવરણમાં તાપમાનને કેવી રીતે અસર કરે એની માહિતી જે છે આપવાની છે. તો શરૂ કરીએ. તો પૃથ્વી જે છે આપણી એક નિશ્ચિત માત્રામાં સૂર્યપાત એટલે કે જે શોર્ટ વેવ આવે, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો પૃથ્વી ઉપર આવે છે એટલે પૃથ્વી મેળવે છે. અને પાર્થિવ કિરણોત્સર્ગ એટલે કે લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો ફરી પાછા પૃથ્વી સપાટીથી અવકાશમાં રાતના સમયે મુક્ત થતા હોય છે. તો આટલું વસ્તુ પહેલા તો ક્લિયર હોવી જોઈએ મિત્રો. અહીંથી જીપીએસસી પીટીમાં પ્રશ્ન પૂછી લે છે. મેન્સમાં તો આવી શકે પણ પીટીમાં, જેમ કે આપણે પૃથ્વી હોય, આ સૂર્ય છે, તો સૂર્યમાંથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો જે છે પૃથ્વી ઉપર આવતા હોય, દિવસ દરમિયાન આવતા હશે. પૃથ્વી સપાટીનું શોષણ કરે. રાત્રિ સમય દરમિયાન પૃથ્વી સપાટી એ જ કિરણો પરંતુ લોંગ વેવ એટલે કે લાંબી તરંગ લંબાઈમાં અવકાશમાં જે ફરી મુક્ત કરે છે. ઉષ્માના આ પ્રવાહ દ્વારા પૃથ્વી પોતાનું તાપમાન શું કરે છે? સંતુલિત રાખે છે. અને આને જ કહેવાય છે પૃથ્વીનું હીટ બજેટ. હવે જો સમજો, શોર્ટ વેવ આવે છે, લોંગ વેવને ઇમિટ કરે છે, પાછા મુક્ત કરે છે. અને આ જે પ્રક્રિયા છે, ટૂંકી તરંગ કિરણો આવે, લાંબી તરંગ કિરણો અવકાશમાં મુક્ત કરે, આના દ્વારા પૃથ્વી જે છે આખા વિસ્તારનું તાપમાન જે છે એ સંતુલિત રાખે છે. ક્યારેય એવું થઈ ગયું કે ભાઈ વિષુવવૃત્ત છે ત્યાં તો એટલું બધું તાપમાન વધી ગયું, સોને વટી ગયું, ક્યારે એવું થાય? નથી થતું. કે ધ્રુવમાં એવું થયું કે આ તો હા પતી ગયું, સમુદ્ર થીજી ગયો, એવું થાય? નથી થતું. તો પૃથ્વી જે છે એનું તાપમાન સંતુલિત રાખે છે. આપણે જોઈએ ભાઈ દિવસે આપણે વટેવર ગમે તે ઋતુમાં જોઈએ તો તાપમાન લગભગ સંતુલિત જેવું હોય. એટલું બધું ભયાનક ઠંડુય નહીં કે તમે પછી ફિલ્ટર ચાલુ કરો અને પાણી બરફ થઈને આવે, અને એટલું બધું ગરમ નહીં કે પાણી ઉડે ભેગું વધારે થઈ જાય. તો પૃથ્વીનું તાપમાન શું કરે છે? સંતુલિત રાખે છે. અને એને જ કહેવાય છે હીટ બજેટ. પૃથ્વીના દરેક ભાગને સૂર્યથી એક સમાન ઉષ્માનો જથ્થો પ્રાપ્ત થતો નથી. આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વી હોય અને અહીંયા સૂર્ય હોય, તો સૂર્યના સીધા કિરણો જે વિસ્તારમાં પડે છે આ વિસ્તારમાં તાપમાન શું થાય? વધુ હોય. અને જ્યાં ત્રાંસા પડે છે ત્યાં તાપમાન ઓછું હોય. તો પૃથ્વીનો દરેક ભાગ, ચાહે કોઈ પણ એક કટકો લઈ ગયો, એ એક સરખું બધે તાપમાન મેળવતો નથી. તાપમાન ક્યાંક વધારે છે, ક્યાંક ઓછું છે. તો પૃથ્વીનો દરેક ભાગ સૂર્યપાતથી જે ઉષ્મા મેળવે છે એ અલગ અલગ મેળવે છે. વિષુવવૃત્તીય પ્રદેશો ધ્રુવીય પ્રદેશો કરતાં વધુ ઉષ્મા મેળવે છે. એ આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તના જે પ્રદેશો હોય, જે સૂર્યની સામે સીધા કિરણો આવે, તો અહીંયા જે છે ધ્રુવની સાપેક્ષમાં તાપમાન કેવું હોય? વધારે હોય છે. વાતાવરણ અને દરિયાની સપાટી સંવહન, વરસાદ, પવન અને સમુદ્રના બાષ્પીભવન વગેરે દ્વારા હીટ બજેટ અસંતુલિત થવા દેતી નથી. એટલે જો સમજો, આપણે કીધું કે ભાઈ અહીંયા સૂર્ય હોય, સામેના સીધા કિરણો આવે, તો આ વિસ્તારમાં તાપમાન શું થવું જોઈએ? વધવું જોઈએ. અને અહીંયા તાપમાન કેવું જોઈએ? ઘટવું જોઈએ. પણ સતત ક્યારે આવું રહેતું નથી. આખા પૃથ્વી આપણે કીધું ને શરૂઆતમાં કે તાપમાન જે છે એ બેલેન્સ રાખે છે, ટેમ્પરેચર બેલેન્સ રાખે. તો એવું કેવી રીતે પોસિબલ છે? તો કે જે દરિયાની સપાટી છે, આપણે જાણીએ કે ભાઈ દરિયાના કરંટ આવે, દરિયામાં પ્રવાહ આવે, ઠંડા પ્રવાહ, ગરમ પ્રવાહ. આપણે ઓલરેડી ભણી ગયા કે ભાઈ એના ઉત્પત્તિના કારણો ના અંતે. તો વિષુવવૃત્તમાંથી ગરમ પ્રવાહ જે છે એ ધ્રુવ તરફ જાય, ધ્રુવના ઠંડા પ્રવાહ અહીંયા આવે. તો તાપમાનનું શું થયું? ફેરફાર થયો કે ગરમ જે છે ધ્રુવ બાજુ ગયા તો એને તાપમાન સંતુલિત થાય. અહીંયા બહુ ગરમ ન થાય એટલે શું થાય? ધ્રુવના ઠંડા પ્રવાહ અહીંયા આવે. તો એ રીતે દરિયાના પાણી સપાટી સંવહન છે, વરસાદ આવે છે, પવન છે અને સમુદ્રનું બાષ્પીભવન વગેરે દ્વારા આ બજેટ જે છે એ અસંતુલિત થતું નથી. જેને લઈને શું થાય કે હીટ જે છે, તાપમાન જે છે પૃથ્વીમાં દરેક સ્થળે જે પ્રકારે હોવું જોઈએ એ મુજબ આવી જાય છે. નકર તો શું થાય કે આમ નમ તો તાપમાન વિષુવવૃત્તીય પટ્ટામાં બહુ વધી જાય અને ધ્રુવીય પટ્ટો ને હાવ બધું થીજી જાય, જામી જાય. પણ આવું હાવ થતું નથી. બેલેન્સ જે છે આખું હીટ. વાતાવરણીય અને સમુદ્રી પરિભ્રમણની આ પ્રક્રિયા નિમ્ન રીતે પૃથ્વી પર તાપમાનનું સંતુલન જાળવે છે. આપણે કીધું કે
અસંતુલિત થવા દેતી નથી, એનો મતલબ સંતુલિત રાખે છે. તો કેવી રીતે? તો આપણે જોઈએ કઈ રીતે એ સંતુલિત રાખે છે. તો તેના દ્વારા હવામાનની ઉષ્માનું ન માત્ર વિષુવથી ધ્રુવો પરંતુ પૃથ્વીની સપાટીથી નીચલા વાતાવરણથી અવકાશ સુધી, એટલે જો આપણે પૃથ્વી હોય, આ ઇક્વેટર અને આ પોલ એટલે કે ધ્રુવ, તો સમુદ્રના પ્રવાહ જે છે મિત્રો, સમુદ્રના પ્રવાહ તો કે વિષુવથી ધ્રુવ બાજુ જાય, ધ્રુવથી પાછા વિષુવ તરફ આવે, તો આ રીતે ફરતા હોય છે. તો તાપમાન બેલેન્સ રાખે છે જમીન ઉપર. ઓકે, આના સિવાય કે પૃથ્વી જે છે તો ઊંચે સુધી વાતાવરણ હોય, તો નીચેની સપાટીથી લઈ અને ઉપરની સપાટી આખી સુધી જે છે એ ઉષ્માનું જે છે પુનરાવર્તન કે બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે. કોણ? હવા. જેમ કે જો અહીંની હવા ગરમ થશે, ગરમ થાય હવા એટલે કેવી છે? પાતળી થાય એટલે ઉપર તરફ જાય, તો આખું રોટેશન જે છે એ ચાલુ રહેતું હોય. જ્યારે સૌર ઉર્જાની આવનારી કિરણો અવકાશમાં ઉત્સર્જિત થતા, સૌર ઉર્જાથી જે પણ કિરણો આવે છે અવકાશમાં, એનાથી ઉત્સર્જિત થતા ઉષ્મા દ્વારા સંતુલિત થાય છે. જેમ કે પૃથ્વીનું તાપમાન જે છે સપાટી પાસે, જેમ કે કિરણો આવે પૃથ્વીની સપાટીથી કિરણોનું શોષણ કરે તાપમાનમાં વધારો થાય, એટલે બહુ ઠંડુ થવા દે નહીં. હવે આપણે જાણીએ કે ઓઝોન નહીં આવે, O3 નહીં, તો જે પણ સૂર્યના કિરણો આવે છે શોર્ટ વેવ, તો ઓઝોનને શું કરે? એમાંથી પારજાંબલી કિરણોને બધાને શોષણ કરે એટલે તાપમાનમાં વધારો થાય. તો અહીં તમે જુઓ તો આ રીતે પૃથ્વી જે છે એના તાપમાનનું બેલેન્સ આખું રાખે છે. પૃથ્વી પર રેડિયેશન સંતુલન જળવાઈ રહે છે અને વૈશ્વિક તાપમાન પ્રમાણમાં સ્થિર હોય છે. આ બધા પરિબળથી આખું વિશ્વનું તાપમાન કેવું રાખે? સ્થિર. હા, પણ હવે જે છે એમાં પરિવર્તન આવે છે ડ્યુ ટુ ધ ડિફરન્ટ ઇફેક્ટ લાઈક ગ્લોબલ વોર્મિંગ આપણે કહીએ ને, તો જે ગ્રીનહાઉસ ગેસીસ ને બધું જે છે વધતું જે છે, પ્રદૂષણના સ્તર વધતા જાય છે, તો એના કારણે જે છે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ તાપમાન છે એમાં વધારો હવે જોવા મળી રહ્યો છે. વિષુવવૃત્તથી 40 ઉત્તર અને દક્ષિણે અક્ષાંશ ક્ષેત્રોને પુષ્કળ સૂર્યપ્રકાશ પ્રાપ્ત થઈ. આપણે જાણીએ કે ભાઈ 0, 40 ઉત્તર, 40 દક્ષિણ, તો આ ક્ષેત્ર જે છે તે સૂર્ય લગભગ કિરણો કેવા આવે? સીધા આવે, તો તાપમાન કેવું હોય? વધારે હોય. એટલે કે આ ઉર્જા કેવી હશે? વધારે છે, તાપમાન વધારે છે. તથા આ ધ્રુવીય ક્ષેત્ર છે તાપમાન કેવું હોય? ઓછું હોય. સમજે ને વસ્તુ? જેમ કે જો વિષુવથી 40 ઉત્તરે અને 40 દક્ષિણે, સમજીએ. અહીંયા આ ધાર્યો કે આપણે પૃથ્વી છે, આ આપણી પૃથ્વી છે. હવે પૃથ્વી ઉપર આ વિષુવવૃત્ત, ત્યાંથી 40 ઉત્તર અને 40 દક્ષિણ, તો અહીંયા તાપમાન કેવું હોય? વધારે હોય. અને આ ધ્રુવીય ક્ષેત્ર પોલરાઇઝેશન, તાપમાન કેવું હોય? ઓછું હોય. તો એ જ કે છે વિષુવથી 40 ઉત્તરે અને દક્ષિણે અક્ષાંશ ક્ષેત્રો પુષ્કળ સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય છે. તેથી તેની ઉર્જા કેવી હોય? સરપ્લસ હોય ને તાપમાન વધારે હશે. 40 ઉત્તર અને 40 દક્ષિણ અક્ષાંશ પછીના પ્રદેશો સૂર્યપ્રકાશથી પ્રાપ્ત ઉર્જા કરતાં વધુ ઉર્જાનું ઉત્સર્જન કરે છે, તેથી તો ઉર્જાની અછતવાળા ક્ષેત્ર છે. હવે જો આ વિસ્તારમાં તાપમાન વધશે, ધારો કે અહીંયા સૂર્ય હોય, સીધા કિરણો આવશે તો તાપમાન વધશે, તો આ એનર્જી સરપ્લસ ક્ષેત્ર કહેવાય. અને ઉપરના જે ક્ષેત્ર છે 40 થી ઉપર તરફ બંને સાઈડ, એટલે હાઈ એલ્ટિટ્યુડ, તો આમાં શું થશે કે ભાઈ અહીંયા જે છે આ ઉર્જા જેટલી મેળવે છે એના કરતાં એમિટ વધારે કરે છે, ઉર્જા મુક્ત વધારે કરે છે. તો આ જે ક્ષેત્ર બને ઉર્જાની અછતવાળા, તો આ ક્ષેત્ર જે છે 40 આ ઉર્જા પ્લસ થયું, એનર્જી પ્લસ, અને અહીંયા જે 40 ઉપર એનર્જી માઇનસ, સરપ્લસ, અને એમાં ઉર્જા ઓછી હોય છે. વાતાવરણ, ખાસ કરીને વાતાવરણના જે પવન હોય છે અને મહાસાગર, એમાં કોણ? તો કે સમુદ્રી પ્રવાહ જોયા હતા કે વોર્મ કરંટ હોય અને કોલ્ડ કરંટ હોય. તો ઉષ્ણકટિબંધીય ઉર્જા સરપ્લસના પ્રદેશથી ધ્રુવો તરફ વધુ ઉર્જાનું સ્થાનાંતરણ કરે છે. હવે આપણે માહિતી મળી કે આ ઉર્જા વધારે હોય, અહીંયા કેવી હોય? ઓછી હોય. તો આ તો કહેવાય ને ઇમ્બેલેન્સ થઈ ગયું, સંતુલિત નથી. પણ સંતુલિત કેવી રીતે કરીએ? તો કે આ જે ધ્રુવીય આ વિષુવવૃત્તીય ક્ષેત્ર છે ત્યાંથી આ વિસ્તારમાંથી જે પવન આવે, પવન પ્લસ સમુદ્રના પ્રવાહ, એ શું કરે કે અહીંયા ગરમ પવનો આ તરફ જશે, એટલે આ વિસ્તારનું તાપમાન શું થાય? વધશે. ઓકે, તો ધીરે ધીરે બેલેન્સ થઈ છે. સેકન્ડ થિંગ, અહીંના ઠંડા પવન અહીંયા આવે તો શું થાય? એનું તાપમાનને કંટ્રોલ કરે છે, તો તાપમાન ઘટશે. તો આ રીતે એક તો પવન દ્વારા, બીજી વસ્તુ સમુદ્રના ગરમ પાણી અહીંયા આમ જશે, તો સમુદ્રનું ગરમ પાણી જાય તો તાપમાનમાં વધારો થાય, અને અહીંના ઠંડા પાણી નીચે તરફ આવશે વિષુવ તરફ, તો એ શું થાય? તાપમાન ઘટાડે. તો આ રીતે તમે જો તો પૃથ્વી ઉપર હીટ ઉર્જાનું શું થાય છે? બેલેન્સ થાય છે. મોટા ભાગની હીટ ટ્રાન્સફર મધ્ય અક્ષાંશ એટલે કે 30 થી 50 અંશની વચ્ચે થતી હોય છે. તો મેક્સિમમ જે છે હીટ ટ્રાન્સફર 30 થી 50 વચ્ચે થતા હોય છે. શા માટે? કે જેટ સ્ટ્રીમ અને ચક્રવાત તમે ભણો તો એ વખતે ત્યાં આવી જાય કે ચક્રવાતનું ડેવલપમેન્ટ પણ 30 થી 50 વચ્ચે તમને ખબર હોવી જોઈએ. ચક્રવાત ઉષ્ણકટિબંધીય અને શીતોષ્ણકટિબંધીય ચક્રવાત આવે,
તો આ જે 30ના પટ્ટામાં આ વિસ્તારમાં આવે ઉષ્ણકટિબંધ, તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવાય. હવે જો આપણે કીધું અહીંથી આ ગરમ પ્રવાહ અહીંયા જાય અને અહીંથી આ ઠંડો પ્રવાહ અહીંયા આવે, તો ગરમ અને ઠંડા પવન અહીંયા ભેગા થાય તો આ વિસ્તારમાં ચક્રવાત આવતા હોય છે. તો એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ખબર પડ્યું છે કે ભાઈ આ 30 થી 50 વર્ષનો વચ્ચેનો પટ્ટો જે છે ને હીટ ટ્રાન્સફર ઇન્સર્ટ કે ત્યાં સૌથી વધારે બેલેન્સ થાય છે. આગળ જોઈએ તો આ નિમ્ન અક્ષાંશથી વધારે ઉષ્માનું સ્થાનાંતર ઉચ્ચ અક્ષાંશે ઉષ્માની અછતવાળા ક્ષેત્રમાં રહેતા હોવાથી પૃથ્વી સપાટી પર ઉષ્માનું સંતુલન બની રહે છે. નિમ્ન અક્ષાંશ એટલે 0 અને એની આસપાસ લાઈક 30 સુધી લઈ શકાય. તો નિમ્ન અક્ષાંશથી ઉષ્મા એનર્જીનું ટ્રાન્સફર જે છે એ ઉચ્ચ અક્ષાંશ તરફ જાય છે, હાઈ લેટિટ્યુડ ઉપર જાય છે, જેથી કરીને આખું શું થાય છે, આ હીટનું બેલેન્સ રહે છે. ક્લિયર? આના પછી આગળ જોઈએ તો નવો પ્રશ્ન છે, હિમાલયમાં પશ્ચિમ ઘાટની સાપેક્ષમાં ભૂસ્ખલનની ઘટના વધારે જોવા મળે છે, કારણ આપો. હિમાલયમાં પશ્ચિમ ઘાટ છે એની સાપેક્ષમાં, અહીંયા પશ્ચિમ ઘાટ છે, અહીંયા હિમાલય છે, તો પશ્ચિમ ઘાટની સાપેક્ષમાં હિમાલયમાં ભૂસ્ખલન કેમ વધારે થાય? જેમ કે આ પ્રશ્ન સારો એવો છે, ઉત્તરાખંડમાં એમાં થયેલું છે ભૂસ્ખલન, તો ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો ભૂસ્ખલનની પહેલા તો આપણે કોઈ કુદરતી ઘટના હોઈ શકે, માનવ સર્જિત હોઈ શકે. માનવ સર્જિત કેવી રીતે? પહાડ નજીક ક્યાંક ભાઈ ખનન કાર્ય ચાલતું હોય, બોમ્બ બ્લાસ્ટ કરેલો હોય, તો શું થાય કે ઘણો બધો વિસ્તાર જે છે તૂટીને નીચે તરફ આવી શકે, પણ મેક્સિમમ પ્રમાણમાં જે છે કુદરતી હોય છે. તો ભૂસ્ખલન કુદરતી ઘટના છે. ગુરુત્વાકર્ષણ બળ, ઢાળની તીવ્રતા, પ્રવાહ, ભારે બરફવર્ષા વગેરેમાં સમાવેશ પરિબળોની કારણે થાય છે. જેમ કે આ રીતે હોય તો આ ઢાળ વધારે હોય તો તરત આવી શકે. ગુરુત્વાકર્ષણ નીચે તરફ ખેંચવાનું છે એટલે જે પથ્થર થશે સીધો ગળબડી નીચે આવશે. પ્રવાહ, પાણીનો પ્રવાહ હોય તો એના કારણે હોઈ શકે છે. ભારે બરફ વર્ષા થાય તો એના કારણે પણ થઈ શકે છે. તો એના કારણે જે છે ભાઈ આ ભૂસ્ખલન થઈ શકે છે. જેના કારણે ભૂસ્ખલનમાં શું થાય તો કે ભાઈ ભારે માત્રામાં માટી છે, પથ્થર છે, કાટમાળ છે, એ ટેકરીના ઢોળા ઉપરથી તૂટી અને ક્યાં આવી જાય? નીચે તરફ. તો આ બધો જેટલો કચરો હોય, મોટો કાપ છે, પથ્થર છે, બધું તૂટીને ક્યાં આવે? તળેટી બાજુ આવે છે. અને એમાં અહીંથી મોટી નદી વહેતી હોય, તળેટી પાસે મોટી નદી વહેતી હોય અને એમાં જથ્થા પડે તો પાણી ઉછળશે એટલે પૂર આવી શકે પાછું. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વે વિભાગ મુજબ ભારતના 15% ભૂભાગ ભૂસ્ખલનથી પ્રભાવિત છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. ભારતનો 15% વિસ્તાર જે છે ભૂભાગ ભૂસ્ખલનથી પ્રભાવિત છે. હિમાલયનો આખો વિસ્તાર આવે, પશ્ચિમ ઘાટ આવે, આ બધે શું છે ભાઈ ભૂસ્ખલનથી પ્રભાવિત છે, કે ત્યાં જે છે ભૂસ્ખલન જે છે જોવા મળતા હોય છે. લાઈક કોંકણ રેલવેનો વિસ્તાર છે તો એ ભૂસ્ખલનથી વધારે પ્રભાવિત હતો. પરંતુ હિમાલયમાં પશ્ચિમ ઘાટની તુલનામાં ભૂસ્ખલનની ઘટનાઓ વધુ જોવા મળે છે. હવે જે વેસ્ટર્ન ઘાટ છે, પશ્ચિમ ઘાટ, એની સાપેક્ષા હિમાલય જે છે ત્યાં આ ભૂસ્ખલન કેમ વધારે થાય છે? એના કારણો ક્યાં હોઈ શકે? તો એના માટેના કારણો આપણે જોઈએ તો પશ્ચિમ ઘાટની ઊંચાઈ અને ઢાળની તીવ્રતા હિમાલય સાપેક્ષે ઓછી છે. સમજો. આ પશ્ચિમ ઘાટની વાત કરશું અને ઉપર બાજુ આવશે હિમાલય. આ હિમાલય થઈ જાય, અહીંયા પશ્ચિમ ઘાટ થઈ જાય. તો પશ્ચિમ ઘાટનો ઢાળ પ્લસ તીવ્રતા એટલે ખૂબ વધારે એમ. તો ઢાળ અને તીવ્રતા જે છે એ હિમાલય સાપેક્ષે કેવી છે? ઓછી છે. હવે ઢાળે ઓછો છે અને તીવ્રતા ઓછી છે એટલે પશ્ચિમ ઘાટમાં હિમાલય કરતાં ઓછા ભૂસ્ખલન થઈ શકે અને એનું એક મુખ્ય કારણ રહેલું છે. હિમાલય એક નવીન વલિત પર્વત છે. હિમાલય ઇઝ અ ન્યૂ ફોલ્ડ માઉન્ટેન. આપણે જાણીએ ગેડ પર્વત છે, તો ગેડીકરણથી યાદ આવવું જોઈએ આ રીતે થાય, આ રીતે હિમાલય બનતો હોય. તો નવીન વલિત પર્વત છે અને નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. અને આ ખબર પણ હોવી જોઈએ મેન્સ લખતા હોય ત્યાં તો ખાસ, કે હિમાલય જે છે આજે પણ એની ઊંચાઈમાં શું થાય છે? વધારો. એક્ઝામ્પલ તરીકે માઉન્ટ એવરેસ્ટ 0.86 મીટર ઊંચાઈ દેખાડે છે, વધારો દેખાડે છે ઊંચાઈમાં. તો હિમાલયની હજી જે છે ડેવલપિંગ થઈ રહ્યો છે, હજી નિર્માણ એનું વધતું જ જેવું છે, તો એની સાબિતી છે. જ્યારે પશ્ચિમ ઘાટ એક ઘર્ષિત બ્લોક પર્વત છે, રેસિડ્યુઅલ બ્લોક માઉન્ટેન. તો હિમાલય ગેડ પર્વત છે, ફોલ્ડ માઉન્ટેન છે અને હજી એનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે વેસ્ટર્ન ઘાટ જે છે એ રેસિડ્યુઅલ બ્લોક માઉન્ટેન છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ, ખાસ કરીને જો મોટી નદીઓ છે, ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ, એની સહાયક નદીઓ કેટલીક છે, આના સિવાય ગંગાની પણ કેટલીક સહાયક છે. તો હિમાલયમાંથી નીકળતી નદીઓને કારણે પાણી અને કાપનું દબાણ વધી જાય. બહુ વધારે નદીઓ આવે છે, બારમાસી નદીઓ છે, મોટી નદીઓ છે, તો પાણી વધી જાય અને કાપ વધી જાય.
જેના કારણે શું થાય, ઢોળાવ ઉપર દબાણ વધી જતા હોય. આવી રીતના હોય, બહુ મોટી નદી થઈ જાય, બહુ મોટી નદી હોય તો પાણી વધારે હોય, ઢાળ વધારે હોય તો કાપે વધી જાય. બહુ મોટી નદી હોય એટલે પાણી વધશે, પાણી વધશે તો કાપે વધવાનો તો છે. તો ભાર વધી ગયો તો ઘણી વખત એવું થાય કે અહીંથી સાથે જે નદી આવતી હોય ને આસપાસના વિસ્તારને નબળા બનાવી દે તો પથ્થરની તૂટીને નીચે આવી જાય તો દબાણ વધી જતા હોય એમ. ત્યારે પશ્ચિમ ઘાટની નદીઓ હિમાલય નદીઓની સાપેક્ષે કેવી છે કે ઓછી હોય છે આ બધી વસ્તુ એમ. ભૂકંપના દૃષ્ટિકોણથી હિમાલય જે છે એનો વિસ્તાર વધુ સંવેદનશીલ છે. આપણે જાણીએ છીએ કે હિમાલય જે છે, આપણે કીધું હમણાં જ કીધું કે ભાઈ એક્ટિવ ફેઝમાં છે, નિર્માણ કાર્ય ચાલુ છે. અહીં પ્લેટ ટેક્ટોનિક ઘટના શરૂ હતી તો અહીં હિન્દુકુશ પર્વતમાળા આવે અફઘાનિસ્તાન, ત્યાંથી લઈને આખું જ્યાં સદિયાલ સુધીનો વિસ્તાર છે એ એક્ટિવ જ છે, આખી બ્રંશ ડેવલપ છે. તો ત્યાં જે છે ભાઈ ભૂકંપની શક્યતા વધારે છે. હવે એની સાપેક્ષે પશ્ચિમ ઘાટ જે રહેલો છે એ સ્થિર છે. તો હિમાલયમાં ભૂસ્ખલન વધારે થશે, ભૂકંપ આવશે, ધણધણી જાય અને ઘણી બધી વસ્તુ તૂટીને આવશે. પશ્ચિમ ઘાટમાં એવું વધારે જોવા મળતું નથી. શા માટે? પશ્ચિમ ઘાટના પર્વતો વધારે સ્થિર છે. હિમાલય વિસ્તારમાં ઠંડીમાં થોડી બરફ વર્ષા, કીધું ને બરફ વર્ષા વધારે હશે તો પણ ઇફેક્ટ તો આવશે. બહુ વધારે બરફ વર્ષા થાય, હિમાલય જે છે બહુ વધારે બરફ વર્ષા થાય તો પર્વત ઉપર ભારે વધે, દબાણ વધે. પ્લસ જ્યારે ગરમીની ઋતુ હોય ત્યારે પાછું બીગડી જાય. એક તો જો ચોમાસા શિયાળામાં ચોમાસામાં બરફ વર્ષા થાય તો જથ્થો વધે છે, ભાર ઉત્પન્ન કરે છે, દબાણ ઉત્પન્ન કરે છે. બીજી વસ્તુ કે જ્યારે ઉનાળો આવે તો એ જ્યાં બરફ જે ભેગો થયેલો તો એ શું થાય, પીગળશે અને ત્યાંની માટી કેવી થઈ ગઈ એ સમય દરમિયાન બધી નરમ થઈ ગઈ હશે અને જેના ભૂસ્ખલનની સમસ્યા શું થઈ, વધી જતી હોય છે. તો બરફ વર્ષા વધારે થશે, ઉનાળામાં બધું પીગળશે અને એના કારણે જે નરમ થઈ ગયેલી માટી હશે સાથે આવશે તો ભૂસ્ખલનની ઘટના જોઈ શકાય છે. અને પશ્ચિમ ઘાટના ભૂસ્ખલનનું મુખ્ય કારણ શું છે? વરસાદ છે, બરફ નહીં. દક્ષિણમાં થોડોક બરફ વર્ષાથી તો હદ થઈ જાય ને આમ. તો દક્ષિણમાં ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં એમાં બરફ ખાલી વરસાદ આવે એનાથી જે છે ભૂસ્ખલન જોવા મળે છે. હિમાલયમાં તો વરસાદનું પણ હોઈ શકે અને ખાસ કરીને બરફ વરસાદી જે છે વધારે જોવા મળે છે. ઉપરોક્ત સિવાય હિમાલય વિસ્તારમાં વધતી માનવીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પશ્ચિમ ઘાટની તુલનામાં વધારે છે. જેમ કે ભાઈ હિમાલયમાં જે છે આ પર્વત બધે ફરવા જાય, આના સિવાય ધીરે ધીરે હિમાલય નજીકના ઇન્ડસ્ટ્રીઝ આપવા લાગ્યા છે. હિમાલયમાં ખનિજો વધારે છે તો કંઈક સંશોધન ચાલતા હોય તો એમાં વધતી જતી માનવીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પશ્ચિમ ઘાટની સાપેક્ષમાં કેવી છે, વધારે છે. જેના કારણે સમય સમય ભૂસ્ખલનની સમસ્યાની વારંવારતા જોઈ શકાય છે. જેમ કે હિમાલય ઉપર રિસર્ચ કરતા હોય, કંઈક સંશોધન એવું કરતા હોય, ત્યાં ખાંડનું કંઈક વિધિ ચાલુ હોય, કેવી રીતે કરવું ન કરવું સંશોધન કાર્ય, અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે. ખનનને સંશોધન માટે બોમ્બ બ્લાસ્ટ કરતા હોય છે ઘણી વખત. બોમ્બ બ્લાસ્ટ કરો તો આખી જમીન જે છે ધણધણી જાય, છૂટી પડી જાય અને તરત જ ઢાળના આધારે નીચે આવી શકે. આ રીતે ભૂસ્ખલન હિમાલયમાં જે છે એઝ કમ્પેર ટુ વેસ્ટર્ન ઘાટ જે વધારે જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો પશ્ચિમી વિક્ષેપ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ક્રિયાવિધિ સ્પષ્ટ કરો. શું છે આખું સમજાવવાનું. સાથે જ ભારતના સંદર્ભમાં તેની પ્રાસંગિકતા વર્ણવો. એટલે ભારતમાં તો એ કેવી રીતે મહત્વરૂપ સાબિત થાય છે એ જણાવવાનું છે. તો એક કન્સેપ્ચ્યુઅલ છે અને એક એનો ઉપયોગ પૂછેલો છે કે વોટ ઇઝ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શું છે એ સમજાવો અને એની ભારતના સંબંધની પ્રાસંગિકતા. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ એક મોસમી ઘટના છે, કંઈ રોજ ન હોય, શિયાળા દરમિયાન સૌથી વધારે જોવા મળે છે. જે પશ્ચિમ પવનના ઉપલા વાયુ પરિભ્રમણ, પશ્ચિમિયા પવન, હવે થોડું ઘણું મિત્રો તમે મેન્સ લખવા જાઓ છો તો પવનની કન્સેપ્ટ તો ક્લિયર હોવા જોઈએ. તો દેટ ઇઝ ઇક્વેટર. અને પશ્ચિમિયા પવનો છે, પશ્ચિમી સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટની બધું ચાલે છે. તો પશ્ચિમી પવનના ઉપલા વાયુ પરિભ્રમણ ક્ષેત્રમાં વિકસિત નિમ્ન દબાણ ક્ષેત્ર અથવા તો ગર્ત રહેલા હોય છે, લો પ્રેશર, જે હવાના તાપમાન, દબાણ, હવાના પરિભ્રમણ પર બદલીને વરસાદની સ્થિતિ ઉત્પન્ન કરી દે છે. હવે વિન્ટરની સિઝનમાં એમાં તમે જુઓ તો અહીં જે અહીં પવનો આવે છે સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ, એ કોઈના કોઈ રીતે એ પ્રકારની લો પ્રેશર પરિસ્થિતિઓને ડેવલપ થતી હોય છે કે જેના કારણે આમાં જે ભેજ હોય છે, જે મેડિટેરિયન સી ઉપર થઈને આવે એમાં થોડું ઘણું ભેજ નહીં હોય છે તો આ વિસ્તારમાં જે છે વરસાદ સ્વરૂપે આવે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં આ પવનો તીવ્ર ઝડપે હોય છે. નોર્થ ઇન્ડિયાની વાત છે તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા તો આવી જ જશે. તે ઉપ હિમાલયની પટ્ટાની આસપાસ પૂર્વ હિમાલય તરફ વળે છે. હવે જો ઉપ હિમાલય એટલે હિમાલય નીચેની સાઈડમાં, આ પૂર્વ હિમાલય કહેવાય અને આ પશ્ચિમ હિમાલય. તો અહીં હિમાલય આખો આવેલો છે. તો ઉપ હિમાલય એટલે હિમાલય નીચે તરફ આખા પટ્ટામાં જે છે આ પૂર્વ તરફ આમ જે છે જતું હોય છે અને સીધા અરુણાચલ પ્રદેશ સુધી પહોંચે છે. જેના કારણે ગંગાના મેદાનમાં, એટલે ગંગાના મેદાન આ વિસ્તારમાં આવે તો ત્યાં હળવા વરસાદના ઝાપટા આવે છે આખા. અને હિમાલય પટ્ટો હોય, હવે જો આ વિસ્તારમાં ગંગાનું મેદાન આવે તો અહીંયા વરસાદના ઝાપટા આવે,
પણ હિમાલય હોય, હિમાલયનો પટ્ટો, આ વિસ્તાર, તો હિમાલયના પટ્ટામાં તો ઠંડુ વધારે થાય તો શું આવે? બરફ વર્ષા આવે. એના હિમાલયથી દૂર જાય તો વરસાદ આવે. તો હિમાલયના પટ્ટામાં જે છે બરફ વર્ષા આવે અને ગંગાના મેદાન વિસ્તારમાં એના લીધે હળવા વરસાદના ઝાપટા આવી શકે છે. બાકી નોર્થ ઇન્ડિયામાં લાઈક કાશ્મીર છે, શિમલા છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં એ સમય આ રાજ્યોમાં શિયાળામાં તમને સાહિત્ય બરફ વર્ષા તો જોવા મળે, પરંતુ પંજાબ, હરિયાણામાં જે છે સામાન્ય એવો વરસાદ જોવા મળે જે ફાયદારૂપ હોય છે. કાર્યવાહી જોઈએ કેવી રીતે થાય છે. તો ભૂમધ્ય સાગર પર સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ આવે છે. આઈટી સિઝન, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્સ ઝોન ના લીધે જેટ પવન નીચે તરફ આવતા હોય છે. હવે આ તમને સિદ્ધાંત તો મિત્રો ક્લિયર હોવો જોઈએ. ITCZ જે છે એ સૂર્યની ગતિ સાથે જે છે એ ફરતી હોય. તો શિયાળા દરમિયાન સૂર્યની મુવમેન્ટ સાઉથવર્ડ હોય, દક્ષિણ તરફ હોય. તો ITCZ ક્યાં આવે? નીચે તરફ આવે. ITCZ નીચે આવી ગઈ તો એ લીધે પવનો હોય, ખાસ કરીને સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ જે છે એ પણ નીચે તરફ આવે. તો એક સમય હશે કે ભાઈ સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ અહીંયા હશે, પણ ITCZ નીચે તરફ થઈ ગયા એટલે પવન ક્યાં આવે? નીચે આવે. તો આ તમે જુઓ ને, એ મેડિટેરિયન સી આવે, ભૂમધ્ય સાગર. તો એના ઉપર થયા જેટ પવનો આવે અને આ જેટ પવનો આ રીતે જે છે આપણા હિમાલય સાઈડ આવે. તો એ સમય દરમિયાન જે છે આ ઈરાક, ઈરાન છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ત્યાં પણ વરસાદ આવી શકે. ઇવન ચક્રવાત પણ આવી શકે. પ્રતિચક્રવાત, ખાસ કરીને પ્રતિચક્રવાત આવતા હોય છે એ આવી શકે, ચક્રવાત આવી શકે. તથા હિમાલય વિસ્તાર જે રહેલો છે ત્યાં બરફ વર્ષા થઈ શકે, વરસાદ થઈ શકે. ગંગાના મેદાનમાં, રાજસ્થાનમાં, એમાં પંજાબમાં, હરિયાણામાં વરસાદ થાય. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં બરફ વર્ષા થાય. ગંગાના મેદાનમાં બરફ વર્ષા થાય. અને જે ઇન્ડિયામાં પણ ચક્રવાત ને પ્રતિચક્રવાત ત્યાં આવી શકે છે. હવે જો આ કીધું એમ ભૂમધ્ય સાગર ઉપર થઈને આવે છે તો હિમાલય વિસ્તારમાં પહોંચે તો ત્યાં વરસાદ તો આપશે. તો એના લીધે જે છે ઉત્તર ભારતમાં ખાસ કરીને શિયાળા દરમિયાન વરસાદ આવે છે અને વરસાદને કહીએ છીએ આપણે પશ્ચિમી વિક્ષોભ. હવે પ્રાસંગિક કીધી હતી, વર્ણવવાની કીધી હતી, તો આ વિક્ષોભ ચક્રવાતી વરસાદ લાવે છે. કીધું ને ચક્રવાત પ્રતિચક્રવાત ઉત્પન્ન થઈ શકે છે. તો ચક્રવાતી વરસાદ લાવે છે જે ભારતના શિયાળુ પાક, ખાસ કરીને તમે જો પંજાબમાં, એમાં ઉત્તર ભારતમાં જે છે પંજાબ છે, હરિયાણા છે, આના સિવાય ઉત્તર પ્રદેશમાં એમાં ઇફેક્ટ આપે છે. તો ખાસ કરીને પંજાબમાં સૌથી વધારે આપે છે આની અસર આવતી હોય છે હળવા વરસાદના ઝાપટા. તો પંજાબમાં એમાં શિયાળા દરમિયાન આપણે ઘઉં લગાવીએ, ઘઉં રવિ પાકમાં આવે તો ઘઉંના પાક માટે ફાયદા સાબિત થાય છે. ઇવન અન્યમાં કઠોળ જો, તેલીબિયા જો વગેરે માટે ફાયદાકારક હોય. આ હિમાલયના ઉપરી ક્ષેત્રમાં હિમવર્ષા માટે જવાબદાર છે. કીધું ને કે ભાઈ ઉપરી ક્ષેત્ર છે. અને હજી બીજા રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છે, ત્યાં પણ તમે જુઓ કે ભાઈ બરફ વર્ષા માટે જવાબદાર છે. બરફ વર્ષા શિયાળામાં થાય અને એ ભારતની 12માસી નદીઓની સ્થિરતા અને પર્યટનના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. હવે બરફ વર્ષા થાય છે એટલે જેટલી નદી પીગળી છે, પાણી ઓછું થયું છે, પાછું બરફના સ્વરૂપમાં આવી ગયું. ઉનાળામાં પીગળશે, ઓકે, પાછું ચોમાસામાં શિયાળામાં આવી ગયું. તો નદીઓ જે છે, હિમ નદીઓ, 12માસી નદીઓ, એની સ્થિરતા, એમાં પાણી ઘટવા નહીં દે. અને બીજી વસ્તુ, બરફ વર્ષાને એવું થતું હોય તો પર્યટનની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં રવિ પાકના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આપણે જોયું પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ, તો ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ, તો આ ભાગમાં જે છે એ શિયાળા દરમિયાન ઝાપટા આવે જે પાક વાવેલો હોય એને ફાયદો કરી દે છે. તો ઉત્પાદન તો વધશે જ. તે શિયાળામાં વરસાદ લાવીને જળ સંચય અને ભૂગર્ભજળ સપાટીને વધારવામાં પણ સહાયક થાય છે. શિયાળામાં વરસાદ આવશે તો એનું પાણી ધીરે ધીરે બધું જમીનમાં એમાં ઉતરશે તો ભૂગર્ભજળની સપાટી વધી શકે છે. નદી નાળામાં જાય તો નદી નાળાની સપાટી જે છે બની રહે છે, એમાં ઘટાડો ન થાય. તો જળ સંચય અને ભૂગર્ભજળ સપાટીને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. તે પ્રવાસી પક્ષીઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. આપણે જોતા હોય ને શિયાળામાં માઇગ્રેટરી બર્ડ્સ, આમ ખાસ કરીને નોર્થ એશિયા જે રહેલું છે, એશિયાના મધ્ય ભાગ અને ઉત્તર એશિયાના દેશોમાંથી પક્ષીઓ જે છે ઇન્ડિયા તરફ આવતા હોય છે. તો માઇગ્રેટરી બર્ડ્સ માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે. તે સંપૂર્ણ પર્યાવરણ પાસેથીના ઉત્પાદકતા પોષણ સ્તરમાં વધારો લાવે છે. હવે ભાઈ જરૂરિયાત મુજબ જે છે વરસાદ થતો હોય, બરફ વર્ષા છે, તો કુદરતનું શું જોઈએ કે ભાઈ કુદરતની જે ડિમાન્ડ હોય ફૂલફિલ થાય એટલે ઘણું એમ. તો પર્યાવરણ માટે અને આખી પારિસ્થિતિક માટે ઉત્પાદકતા વધારવા માટે જે પણ જરૂર હોય એ બધું પોષણ રૂપે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સાબિત થાય છે. તો મિત્રો ભૂગોળના જે ક્વેશ્ચન હતા અહીં સમાપ્ત થાય છે. તમને લેક્ચરમાં કંઈ ડાઉટ હોય, ક્વેરી, તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવાની કોશિશ કરો. ફરી મળીએ નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.